તો મિત્રો અમે આવી ગયા છે નવી સવાર લઈને આપણે લોકો નીકળી ગયા છીએ રૂસ જવા ના કઈ દે ચાલ અમે લાઈક લાસ્ટ લાઈક બોલી દે ના નાટક કરતી કાના નાસ કી જાતા એનાથી થોડું આગળ બેમ્ફ અમે જઈએ કેનેડાની ફેમસ જગ્યા બેમ્ફ લોગ 1000 કિલોમીટર દૂરથી આવો બેમ્ફ જોવા માટે લોકો આગળથી આવસ અમે લોકો હજુ મમ્મીની ઇન્ડિયા પહોંચાલા અમે લોકો હાલ હજુ નીકળ્યા છીએ અને આપણે જવાનું છે 164 કિલોમીટર સ્ટ્રેટ આ દેખાય અને 164 કિલોમીટર સ્ટ્રેટ 10 હું 10 ના અને હું ઘોડે પહોંચીશું આપણે હા તો કલાક કેમ કર્યો બોલતા અરે યાર તું બોલતો હતો એટલે ના હું ચૂપ થઈ ગયો તું બોલી નથી એકતી મને ગુજરાતી નહીં આવડતું આજે ખબર નહીં ચમ બહાર વાતાવરણ ઠંડુ હ તો મિત્રો જો અમે પોક્યા છીએ એક પેલા ઊંચા ટેકરા ઉપર કહેવાય અને નીચે દેખાય બાકી સિટી દેખાય અને આ બાજુ આ બાજુ ખાઈ અને આ બાજુ પહાડ પણ ખાઈએ કે આવે તો અમે અત્યારે કવર કરીશું તે કેટલું 33 કિલોમીટર 33 કિલોમીટર કવર કર્યું તાણનું તો 160 કિલોમીટર અમે હેડ્યા ગણા 60 કિલોમીટર અમે હેડ્યા અને આટલે પોક્યા આવીએ આ બાજુ ચારે બાજુ તમે જુઓ તો લીલા મેદાની પેલા ઈકણ જતો હતો ને એના જેવું ના ના તો આ બધું ચારે બાજુ છે ને તે લીલા મેદાન જ છે અને પેલી બાદ જેન ચકડી છે ને દેખાય તો આવા ગગ જોઈને ત્યાં ફેક્ટરીઓ તો અરે ફેક્ટરી પેલું તું માળો નાકડો ને એટલા ફેક્ટરી આટલા બધા પૂછ્યો નોકરો કરવા આવો આટલાના લોકલ જ્યાં બાજુ રહેતા હોય ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય અહીંયા તો બધા ખેતીવાડી વાળા જ હોય સારવલ વારે લઈ જાઓ દળાવાને લઈ આ બધા ઘાસ જો હોય ભાઈ પાથરી દેવાનું નહીં ના તો પેલા ખાવા લઈ જઈએ નહીં ગાયોને ને એને તો હતું જ ને આપણે જ્યાં થાય રસ્તામાં આવશે એવા ગોળો ને કેટલા ઋતુ રોક્સમાં જોયેલું વૃક્ષ હજુ આપણે જવાનું 115 કિલોમીટર 115 કિલોમીટર જવાનું સ્ટ્રેટ જ જવાનું બસ એકવી એકલા 114 દેખાય તો મિત્રો આપણા આ બાજુ પોકે ને આ બાજુ ખબર નહીં ના આવડે ચેટલી આટલી વળવાનું આટલી આ બાજુ જો આ ના વળી ચેટલી બધી ઊભી આ બાજુ સર આજી જો આ સીધું રિવર્સ થી કનેક્ટ થાય આ બાજુ જો ભાઈ હું જો વર્તો ગાડી ટન ના પણ બહુ મોટી રિવર જગ્યા રે નો ડાઉટ ગંભીર લોકો કેમ્પિંગ કરવા આવી હવે આપણે હજુ જવાનું છે આપણા 103 કિલોમીટર 103 કિલોમીટર જવાનું આપણે 103 મોરલી રોડ મોરલી
પેલી બાજુ થોડા પેલા એ દેખાય ડુંગર ને પેલી બાજુ બરફ વાળા ને પેલી બાજુ બરફ વગર વાળા બરફ નહીં પેલી બાજુ વાળા અને આમાં બરફ આવા રહ્યા તો મિત્રો આપણે હજુ જવાનું કલોલ આપણે હજુ જવાનું છે 83 કિલોમીટર. કાનાનાસ્કી આવશે આપણે આગળ ગયા હતા એ આપણે જ્યાં હતા કાનાનાસ્કી આવશે આગળ. આ નતો આવ્યો. એ તો કેલાવાડી પાર્ક વાળો હતો. એ તો કેલાવાડી આવ્યો. કેલાવાડી પાર્ક વાળો રોડ હતો. તો આ બાજુ ધીમે ધીમે આપણે થોડા દેવના પર્વતોના નજીક જઈ રહ્યા છીએ જ્યાં એટલો પર્વતીય એરિયા છે. કિલોમીટર બાય કિલોમીટર પહોંચી રહ્યા છીએ. આજે મેં ઋતુબેન બહુ બેમ કરતા હતા. આતુરતાથી રાહ જોઈ રહ્યા છે બેમની અને અમારા ડ્રાઈવર ચૂપચાપ ચલાવે છે માલગાડી માલગાડી. એમ આ તો આઈ તો જીતેશ ઓકે તાંગી પડી છે નહીં આ નથી પણ એ વખતે બીજી હતી. માલગાડી ઓમ જાય કે ઓમ જાય કોઈ ખબર નહીં પડતી. મમ્મી તર તો આવે કે માલગાડી આવો. અમાર તો બધા પેલા એના પર 111 લખેલું હોય. યાંગમિંગ અલગ અલગ ઈ બધા જો 1 કે લાઈન યાંગમિંગ. આમાં પેલા પર્વતો છે જો કાળા મેસ જેમ થઈ ગયેલા તડકો બહુ પડ્યો. ના એટલે કોયલો હોય. શેવ કોયલો. ના કોમાં કઈ કોલસો શોર્ટ પણ ઘાસ જ હશે જેવો પ્રકાશ હોય તેવો સૂર્યપ્રકાશ આવે જો નહીં એ અંધારું પડે એટલે કાળા દેખાય. ઉપર બરફ હો? માટી હોય યાર પેલું. વાદળો રડી હોય ને નેચો વાદળો હોય તો થોડું દેખાય. ચલો તાણ આપણે થોડું આગળ જઈને હજુ મળીએ. અહીંના તો views જોરો હોય નહીં. ફરવા આવો હોય તો આવાય કેલગરી. કેનેડા આવાય. મિત્રો અમે હવે એ જગ્યા પહોંચે છીએ જે બાજુ અમે ચારે બાજુ પર્વતોની વચ્ચે જ છીએ. અમે ચારે બાજુ અમારા પર્વતો છે. કાનીનાસ્કી કાનીનાસ્કી ભાઈ આ બધું ને અરે કાનીનાસ્કી યાર આવું હતું એટલે જ હતું. કાનીનાસ્કી ને ખબર નહીં ચમ આટલા ઝાડના ટાલ પડી જઈએ. આ વચમાં અમુક વાળ જતા રહે એવો. આ કાનાનાસ્કી મારી દેખાતો તો ખબર આપણને ઉપરથી હું પેલું આગળ આવે. પેલા વાદળ તો જો આમાં કેવા અડિયાઈ પર્વતના પગ પાછા ઠપકી. દેખાય પર્વતનો ઠપકી. ટચ કરી વાદળ પર્વત ને નહીં અડ્યો, પર્વત વાદળ ને અડ્યો. ગિરનાર છે. ગિરનાર જેવો. કેવો ટચ કર્યો પણ આમ જોર લોકેશન આર્યું આપણને ઉપરથી દેખાતું હતું ખબર એ થોડી હે ને એ થોડી આ છે. એ જગ્યા હા. આ ફેક્ટરી શું દેખાતી હતી? ફેક્ટરી દેખાતી હતી આમાં ઉપર એ વખત ત્યાં પેલા કાનાનાસ્કીના ઉપરના વ્યૂથી જોતા હતા ત્યાં. પહેલા જઈ હા આ એ નહીં યાર એ. મચ્છી નહીં આ ફેક્ટરી એ તો પેલી નદી જતી હતી યાર ત્યાં નદી બાજુ રહી ગયો નહીં પારથી તો ઓમ ચોક હશે, ઓમથી જોતા છું આપણે આ બાજુથી. આઈ ડોન્ટ નો. અમે આ બાજુ આવીને ઊભા છીએ આઈએ પણ બધો ઠરી લેક જતો તો ઉભા રહે આટલા લેક રિવર જ છે કદાચ. તો આટલા અમે ઊભા છીએ. 30 કિલોમીટર જ છે. આપણે પાછળ હતા ને. અને આ બાજુ ઊંચા પર્વતો જ છે. આટલા વચ્ચે રોડ જતો તો તમે આઈકણ આવીને ઊભા છીએ કે જોઈએ આટલે ઊભા રહીને તે હાલ ઊભા છીએ. કેવું લાગે તું બેન? અરે તો જેકેટ પહેરી દઉં ચમકે ઠંડી વાય ચમન. આ બાજુ લોકો ફોટા પડાવી
લોક આટલા સાઈડમાં ઉતરી તો બહુ તમે કીધું અમે મારી એક ચમકી ગાડી તો ઉડાડી બહુ કલાકથી ચાલતી હતી તો મિત્રો અમે આવી ગયા છીએ આ બાજુ જંગલ એરિયામાં થોડા હા પ્રોપર જંગલ એરિયા આ બાજુ જંગલ આ બાજુ બે બાજુ જંગલ જંગલ હે અને અમે એન્ટર કરતા હતા કિલોમીટર થાય અને અમે એન્ટર કરતા વખત જોયું હતું કે આટલા કશું તો શિયાળ કરીને આવે. જંગલી પ્રાણીઓ રહે છે જંગલી પ્રાણીઓ હોય કણ જેમ કે રીંછ પછી શિયાળ શિયાળ પેલી નેની વાળી શિયાળ નહીં મોટી પેલી નહીં આવતી એ રહી ઋતિક કોઈ કરી દે કેવું કરે આવું આવું વાળી શિયાળ કેરફુલ રહેવું પડે બે બાજુ તો બહુ આવી રહી છે અમે કાનાના કી જતા જોઈ હતી મેં જોઈ હતી મેં ભાઈએ જ્યાં ચકડું હતું બચ્ચું હતું સાઈડમાં તાણ ખબર ને એવું કોતરતું હતું આ લોકો બચ્ચું સાયકલિંગ કરીને જોયો બચ્ચું હવે હમણાં પાસે રીંછ પડે તો દોડાવવાની સાયકલ હું દોડા તંબુરો મને તો ગીરવાળી સાયકલ ચલાવતું જ નહીં ફાવતું એવું લાગે કે હેડતું જ નહીં યાર પગ બહુ ખુલ્લા પડી હે તે તું હાથમાં ગેરમાં નંખી તું તારાથી સાયકલ હલય નહીં સૌથી વધારે ભૂરીઓ અને કાળીઓ અને આવો બધા બહુ ટ્રાવેલિંગ આવું કરી સાયકલિંગ ચીનકો આપણા તો કદી આવી જ નહીં આપણે તો ગાડી વગર ના હેડી સાયકલ અડધી ચાલે કે પગ ભરાઈ જાય મારતું હું તો ખાલી ઘેર આપણા ઘેર 17 કિલોમીટર આવો અંદર રસ્તો જંગલમાં ભાઈ બંને ઘેર અત્યારે તું તો પગ એન્ટ્રી તાકી થાય જાય અડધી 17 બતાવ 17 કિલોમીટર જંગલમાં જઈશું આપણે આ બાજુ અમને તો જંગલમાં જોઈએ તો કઈ દેખાતું જ નહીં ખીણો હશે નીચે આ તો બધું ખીણો હશે એટલે તો મિત્રો અમે પકી જઈએ આટલા એક નદી જાય એટલે ઊભા આવીએ પપ્પા વાળી હાથ પલાળવા જાય હવે હું આટલો ઊભો એક પતરા ઉપર પાણી ટેક કરીયો કેવું છે ઠંડુ છે જોઈએ હવા આપણે નાવાની ઠંડુ છે તમે તો ટ્રેકિંગમાં નીકળી જો ઉપર ચડવાનું હા આવી એકદમ સીધી ખીણો હે ગિરનારમાં હોય ને એવી ઈ તો કહું આ તો પથ્થરો ના અને આ સીધું પાણી છે તો મિત્રો હવે અમે આટલા ફરીથી એવી જગ્યાએ આવી જાય જેટલો પાતો રસ્તો એટલે ખાલી આમ ઓકળે એકડીને હેડવાનું બાકી વધારે જોશો તો આ ઝારીઓ મારેલી અને નદી જાય પાછળ પપ્પાને બધા આવી ઋતુબેન એકલા એકલા આગળ દોડી એટલે ત્યાં સુધી જ જાય પણ હાઈવે પાણી તો મિત્રો હજુ અમે ચડે જ જઈએ હજુ પોક્યા નહીં જેટલો પોકવાનો એ કારણે આટલા ઉંમરના કાકા ચડીને ઉતરી શકતા હોય તો તું કેમ ના ચડી હા એમને હાય નહીં ચડતો જો એમને આપણે પ્યોર ખોરાક આપણા જેવું નહીં એટલે તો કીધું પ્યોર ખોરાક શાકભાજી હા તેલવાળા
તો અમે એટલે હેડીએ ને નીચે કોઈ જ નહીં આ પથ્થરો સિવાય. આવું રે આ લોવર ફોલ લોઅર ફોલ જાય નહીં કરો કશું ઉપર જઈએ નીચે પેલી ભીડ જો. લોવર ફોલ જવું મિત્રો અમે લોકો હજુ ચડ્યા છીએ હવે એટલે બેઠા છીએ બધો થાક્યા અહીં તે આના બધા ફોટા બોટા પડાવી હજુ પેલા ઓમ હેડે છે ને આટલા તો પણ આગળ પેલું પડે અને અહીંથી પોણી બધું આમ જાય પેલું આગળ બતાવ્યું હતું ને બધું અહીંથી પેલી બાજુથી આવે અને પેલા બધા જે લોકો હેડી ને એટલે એમાં જવાનું હોય. શું ના થાય કુર્તા પેલું કાઠું કામ સિમ્પલ કુર્તો હોય તો જ પહેરે એટલે વર્કવાળા કુર્તા તો કેમ અંદર પડે છે. પેલા બધા તો જંગલમાં વિડીયો ઉતારી ખબર નહીં વિડીયો ઉતારી આદિવાસી બની જાય. તરાવા જો મેં આવ્યા હતા જેન ચકડા પુલ જેવું હોય એટલે અહીંથી છે ને ત્યાં વોટરફોલ દેખાય છે. એટલે જેન ચકડી જગ્યા ઉભું રહેવાની ને અહીંથી નેચરથી પોણી જાય શીખવા મુદી એટલી જેન ચકડી જગ્યા ઉપર અમે ઊભા આવીએ અને પાછળ જો તો લાઈન લાઈનમાં બધા આવે અને એટલું ઊંચું બધી જગ્યા બધી વાતથી આપણને લોક કે છે બધા ખાવા બે જશ આ હાઈવે ના બાજુમાં જ હાઈવે તો ના કહેવાય રોડ કહેવાય. ભૂખ લાગી હતી બરોબર નહીં એમાં છે મિક્સ ભજીયા થેપલા સમોસા મરચા ગોળ બ્રેડ સમોસા પાપડી સમોસા પાપડી પાછી જતા ખાવા પછી ગયા જઈ રહી ગઈ મરચા વાળી છે હા પેલી રેડ મરચાની આવે છે ને ચમચી નાખ અરે છે ખુલ્લી ચમચી છે કાઢ તમે મિત્રો અમે લોકો પકી જઈએ એટલે લેક લુઈસ આવશે જોઈ લો આવશે લેક લુઈસ. બહુ ઠંડુ અરે ઋતુ બેન આપણે લે લે થોડો આટલા લોકો છે ને તે આ બોટ તોથી લઈને અને ઓમ આગા જાય ને પેલા તો શેક ચોકણ પોક્યા બોટિંગ કરાય ને બે ત્રણ જણા જ બેહ્યા જો પેલા 3 જણા બેઠા પેલા 2 જણા બેઠા પેલા 2 જણા બેઠા એલા 3 જણા બેઠા એવી રીતે એટલે 4 જણા બેહ્યા 2 3 બેહ્યા. તો અમે લોકો ફરી રહ્યા છીએ બેમ્ફની ગલીઓમાં મીન્સ ડાઉનટાઉનમાં બેમ્ફ ડાઉનટાઉન જોવા આવ્યા છીએ. આ છે બેમ્ફનું ડાઉનટાઉન. અહીંયા મોસ્ટલી બધા બહુ વિઝિટ કરતા હોય છે બેમ્ફનું ડાઉનટાઉન. ડાઉનટાઉન છે બેમ્ફનું. જો આ રેસ્ટોરન્ટ છે. બધી શોપો છે. બેમ્ફ ટી કો સુશી બિસ્ટ્રો. તો આ છે રેસિડેન્શિયલ એરિયા ડાઉનટાઉનના એકદમ નજદીક.
બધી રેસ્ટોરન્ટ હશે મેન સ્ટ્રીટ ઉપર બંને સાઈડ. મિત્રો અમે બેમ્ફથી રિટર્ન થવા ઘર જવા નીકળી જઈએ છીએ અને આ બાજુ આ છે બેમ્ફનું વ્યૂ. આ બાજુ જો મારી બાજુ આ બાજુ અમે પણ એવા મોટા મોટા પહાડ દેખાય છે. આ બાજુ સાઈડમાં પણ એવું બધું દેખાય છે. સવારમાં અમે આવું છે. દેખાતા નતા પર્વતો ખબર. અને હવે તડકો નીકળે એટલે મસ્ત દેખાય. સવારે બ્લેક દેખાય. જો જોર પણ કુદરતનો નજારો હોય. પેલા જો જેટલા વાદળ નજદીકી પહાડ